વાલિયા તાલુકાના શીર દૌલતપુર નવાનગર મળી અંદાજિત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કિલોમીટર પેદલ યાત્રા કરવા મજબૂર બન્યા છે। વાલિયા તાલુકાના શીર દૌલતપુર અને નવાનગર ગામના 70 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 3 થી 5 મહિનાથી શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે। ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે। એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી। ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દૌલતપુર ગામમાં પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર દૌલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે। નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે। બસ આવે છે તમારા ગામમાં બસ નથી આવતી। કેટલા સમયથી? લગભગ 3-4 મહિના। 3-4 મહિના। અને તમે ચાલતા જાઓ છો દરરોજ? હા, ચાલતું આવતા દરરોજ। ક્યાં સુધી બસ આવે છે? આપણે આ દરરોજ સ્ટેશન સુધી આવે છે, ગામમાં નથી આવતી? ગામમાં નથી આવતી। મારું નામ અલ્પાબેન બિપિનભાઈ છે। હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી ગામમાં પેલા બસ આવતી હતી, અમને હવે સ્ટેશને છોડી જતા છે, ત્યાં 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી। પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો, ત્યારે બસ કેમ નથી આવતી અમારું એ જાણવું છે। કેટલા કિલોમીટર સુધી ચાલો છો તમે રોજ? 4 કિલોમીટર અમે ચાલીએ છીએ। અને એકલું જવું પડે છે? હા, એકલું જ જવું પડે। તો કોઈ સાધન કે એવા મળતા નથી અહીંયા? નથી મળતા સાધન। અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું। અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। શરૂઆતમાં પહેલાં બસ શીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી। એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે। તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ। બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું। આ માહિતી અમને રજનીભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકો ડોર ટુ ડોર મુલાકાતમાં હતા તો દૌલતપુરની અંદરથી અમને આ માહિતી મળી છે કે ભાઈ અમારા ગામની અંદર બસ નથી આવતી ને એ છોકરીઓને આ તકલીફ પડે છે, તો આનું સમાધાન કરો। તો અમે રજનીભાઈની આગેવાનીમાં આજે સરકારની સામે ને એસટી નિગમની સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ બસની સેવા ઉપલબ્ધ થાય ને છોકરાઓને એમની પડતી સમસ્યાનું નિરાકરણ આવે। ડેલી બસ આવે વાલિયાથી દૌલતપુરના સ્ટેશન સુધી બસ આવે છે, એની આગળ બસ આવતી નથી। છોકરાઓ 5-7 કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। હા, શનિવારે એવું થાય છે કે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી, તો છોકરાઓ ડેલીથી 15 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે છે। આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે।